વાળો આપણે જ્યારે એનું બનાવ બન્યો ત્યારે આપણે અહીંથી બધા ભેગા થવાની શરૂઆત થઈ હતી અને આજે તમે જો 15 વર્ષથી એક મેળું ભાઈ કે કોઈ દી ક્ષત્રિયો ભેગા ન થાય તો આપણે ભેગા થઈ ગયા બરોબર। એટલે હવે કાલ હવે આવનારા 15 વર્ષ સુધી 20 વર્ષ સુધી કોઈ આપણને એવું નહીં કહે કે ક્ષત્રિય સમાજની એકતા નથી। રાજી હો તો બહુ રાજી થાય કે આજે આપણે એટલા બધા 6-7 લાખ કોમન આંકડો ગણીએ તો બધા કોઈ 10-12 લાખ કે કોઈ 6-8 લાખ કે કોઈ સંતરામપુર તાલુકામાં આવેલ ચુથનબોડા ગામમાં આજે આપણે એક આંદોલનના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયો ઉપસ્થિત છે। ત્યારે આપણે જે રૂપાલાજીએ જે આપણને અભદ્રવાણી ક્ષત્રિયાણી વિશે બોલી છે એની અંદર આપણે 18 વર્ણના ક્ષત્રિયો અને આગેવાનો તથા દરેક સમાજ આપણે સાથે જોડાયો છે। તો આ ક્ષત્રિયોને અને જે કોઈ પણ રૂપાલા વિરુદ્ધ જે કોઈ પણ પાર્ટી ભાજપ પાર્ટી વિરુદ્ધ અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એમાં બધા આપણને સમર્થન આપે છે। આજે ક્ષત્રિય સમાજની જે અસ્મિતાની લડાઈ છે એનો મુદ્દો વ્યાપક બને અને વધુ ને વધુ અમારી લડાઈ બૂથ લેવલ સુધી જાય એટલા માટે આજે દાડમિલ વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજનું અસ્મિતા નારી સન્માનનું અસ્મિતા કાર્યાલય ખુલ્લું મૂકેલું છે અને આ કાર્યાલય દ્વારા અમે અન્ય અને દરેક સમાજના લોકોને આહ્વાન કરીને અમારી સાથે ભેળવી રહ્યા છીએ કે આ નારી સન્માનની વાત છે અને નારી જે છે એ આજે રોડ ઉપર રસ્તા ઉપર હેરાન છે, રસોડાની અંદર હેરાન છે, શિક્ષણમાં હેરાન છે, પોતાની ઇજ્જત આબરૂ માટે હેરાન છે। તો નારી અસ્મિતાની લડાઈને વ્યાપક બનાવી અને જન સુધી લઈ જઈને એનું રિઝલ્ટ જે છે બૂથની અંદર નીકળે એ પરિણામ બતાવવા માટે આજે ક્ષત્રિય સમાજ ભેગો થયો છે અને સાબિત કરવા કે ક્ષત્રિય સમાજ સાથે 18 વર્ણ છે એની સાબિતી અહીંયા મિટિંગમાં હાજર લોકો છે। ખાસ કરી ભાજપના હરાવવા કાર્યક્રમ ખોલ્યો છે, શું કહેશો? ભાજપના એક પણ અહીંયા સુરેન્દ્રનગરના આ વોર્ડની અંદર એક પણ બૂથની અંદર ભાજપને એક પણ મત ન નીકળે એવા નિર્ધાર સાથે અમે અહીંયા કાર્યાલય ખોલ્યા। ખાલી અહીંયા નહીં, સુરેન્દ્રનગર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લા તમામમાં અને એથી વ્યાપક બનીને ગુજરાત રાજ્યના 26 બેઠક પર આ કામ થશે એટલે બધી જગ્યાએ આવા કાર્યાલય ખુલવા છે। એનું સુરેન્દ્રનગરનું કાર્યાલય આજે ઓપન છે। આજે અહીંયા દાડમિલ વિસ્તારમાં હરશક્તિ સર્કલ ઉપર સુરેન્દ્રનગર જિલ્લાનો નારી સ્વાભિમાન લડત સમિતિનું કાર્યાલયનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે। સુરેન્દ્રનગરના શહેરમાં વસતા આજે આપ જોઈ શકો છો બધા વડીલો અને યુવાનો આજે અહીંયા ભેગા થયા છે। આટલા દિવસોથી ક્ષત્રિય સમાજ જે નારી સ્વાભિમાન માટે અત્યાર સુધી લડતા હતા પણ આ સરકાર કે જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો કે જેણે આ નારી શક્તિને અપમાનિત કરીને એને માન આપવાનો પણ એમને પ્રયત્ન નથી કર્યો ત્યારે હવે અમારી સીધી લડાઈ ભાજપ સામેની છે। અમે લોકોએ સોગંદ લીધેલા છે કે અમે ભાજપને હરાવીને જ રહેશું। આજે અમારે અહીંયા બધા વોર્ડ વાઇઝ અમે કાર્યકરો નિમી દીધા છે અને આજથી જ રાત દિવસની અમારી મહેનતથી અમે ભાજપને આનું પરિણામ દેખાડશું કે જ્યારે કોઈ પણ સમાજની નારી શક્તિ ઉપર તમે તમારું હલકું રાજકારણ રમો છો ત્યારે આ ક્ષત્રિય સમાજ હંમેશા આગળ આવીને ઊભો જ રહેશે અને આજે પણ ઊભો છે। દરેક સમાજ આજ અમારી સાથે જોડાણા છે એનો મતલબ એ સમજી લે કે ક્ષત્રિયો ક્યારેય સ્વાર્થ માટે નથી લડતા પણ અન્ય સમાજ હોય કે અમારા સમાજની કોઈ પણ નારી શક્તિ ઉપર જ્યારે એ લોકો આવું કરે તો ક્ષત્રિય સમાજ ક્યારેય શાંતિથી બેસી ન શકે અને એટલા માટે આજે ભાજપને હરાવવાનો પ્લાન આજથી જ અમારો ચાલુ થઈ ગયો છે।